એમ થતું હશે કે ભલે હું જેલમાં ગયો, મારા સમાજ માટે ગયો, મારી સમાજની જળ જંગલ જમીનના મુદ્દે ગયો, પણ મિત્રો આજે આ સંખ્યાના ફોટા જ્યારે બીજે દિવસે ચેતરભાઈ વસાવા છાપામાં જોશે જેલમાં, ત્યારે એની છાતી ગજગજ ફૂલાશે. જય આદિવાસી, જય જોહર. આપણે મૂળ નિવાસી, મૂળ આદિવાસી અને ભગવાન બિરસા મુંડાના સંતાનો છીએ. ભાજપ એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત ભગવાન બિરસા મુંડાની આશીર્વાદ લઈને નીકળેલા ચેતરભાઈ વસાવાને જેલમાં નાખવાની કોશિશ કરે છે. મિત્રો એને જડમાં તોડ જવાબ આપવાનો છે આપણે. મિત્રો આજે મને દુઃખ થાય છે કે 18 દિવસના બાળકને જ્યાં ધરતી ઉપર જન્મ લીધો એની ભૂલ શું છે, એનો ગુનો શું છે, એને એવો 18 દિવસમાં શું ગુનો કરી લીધો કે આ પાપી ભાજપે ઈ આપણા 18 દિવસના ઈ આદિવાસી સંતાનને જેલમાં પૂર્યા છે. મિત્રો ધરતી ઉપર હજી જન્મ લીધું છે, હજી તો ઈ દાણો પણ નથી નાખ્યો, અને આ ભ્રષ્ટાચારશાહી ભાજપે આ 18 દિવસના સંતાનને જેલમાં પૂર્યો છે. હાથ ઊંચો કરીને જવાબ આપો. બોલાનો ચલ તો બદલો લેવો જોઈએ કે ના લેવો જોઈએ? લેવો જોઈએ કે ના લેવો જોઈએ? મિત્રો આજે ચેતરભાઈ વસાવા, હું આજે જોઈ રહ્યો છું તો મને એક વિચાર આવ્યો મિત્રો, કે આ ભાજપ શું કામ આદિવાસી સમાજને ભણવા નથી દેતું ને, એને જાગૃત નથી થવા દેતું ને, એ આજે મને ખબર પડી મિત્રો. આ મેદાન આજે જ્યાં દૂર દૂર સુધી જાઉં છું મિત્રો, મને આજે અહેસાસ થયો કે જો એક ચેતર વસાવા જો ભણી ગણી હોશિયાર થઈ ધારાસભ્ય બની અને જો ભાજપની ઊંઘ હરામ કરી દેતા હોય તો આ લાખ આદિવાસી યુવાનો ભણેલા હોત તો આ ભાજપને મૂળિયા હોતા ઉખાડી નાખે એટલી તાકાત ધરાવે. પણ મિત્રો આજે હું આભાર માનું છું ભીમ આર્મીના ચીફને, વિનયજીને, જેઓ અહીંયા પધાર્યા છે. માનનીય અનંતભાઈ માટે ગૌરવતાળીઓ થઈ જાય પધાર્યા છે. માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય મનોજભાઈ, માનનીય ટાઈગર સેનામાંથી આવેલા છે. મિત્રો આપણે નામી અનામી કેટલાય આગેવાનો પણ અહીંયા પધારેલા છે. મિત્રો આપણે એકતા બતાડવાની છે. તમે વિચાર કરો, હમણાં અમે ગાડીમાં આવતા હતા ત્યારે ગોપાલભાઈ ને મનોજભાઈએ કીધું કે સુદાનભાઈ, હજી તો યુવાનો પીઠા ગ્રાઉન્ડમાં ભેગા થયા અને બાળકને જામીન આપવા ભાજપે નામવું પડ્યું છે. તમે કલ્પના કરો આપણી એકતાની તાકાત. હું ગઈકાલે વર્ષાબેનને મળ્યો હતો, અમે ઘરે બેઠા હતા. વર્ષાબેનને કીધું, વર્ષાબેન મોડા તો નથી પડ્યા કારણ કે તમારા ઉપર આખું આજે વજન આવી પડ્યું છે. ચેતરભાઈને જેલમાં નાખ્યા, એમના પરિવારને જેલમાં નાખ્યા. વર્ષાબેનને કીધું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, એક એક આમ આદમીનો સૈનિક એક ભાઈ તરીકે તમારી સાથે ઉભો છે. મિત્રો આજે બેનને ઢીલા નથી પડવા દેવાના, અને તમારો આ સમર્થન બતાવે છે કે આજે આ 18 દિવસનું બાળક ભલે આજે જેલમાંથી બહાર આવી જશે, પણ મને ખાતરી છે કે ઈ આ ધરતી ઉપર બીજો ચેતર વસાવા પેદા થઈ ચૂક્યો છે. જ્યાં ચેતરભાઈ વસાવા સાહેબ આદિવાસી સમાજને જાગૃત કરતા હતા, એનો ગુનો શું હતો? ચેતરભાઈ નો ગુનો એ હતો મિત્રો કે જળ જંગલ જમીન મુદ્દે મને સરકારની સામે બાથ ભીડી, આદિવાસી સમાજના દાખલાઓ સામે જે રીતે ગડબડ ચાલતી હતી એ મામલે અવાજ ઉઠાવ્યો, શિષ્યવૃત્તિના મુદ્દા ઉઠાવ્યા, અને મિત્રો
મિત્રો અનંતભાઈ અને ચેતરભાઈ ને મને ખબર છે આ લોકો ઉપર શું કામ પ્રહાર કરે છે ખબર છે? આજે હું ખુલાસો કરવા જઈ રહ્યો છું, બધા લોકો રેકોર્ડિંગ કરી લેજો મિત્રો. આ ખૂબ અગત્યનો ખુલાસો છે કે ચેતરભાઈ વસાવા જ્યાં સુધી આ ધરતી ઉપર આદિવાસી સમાજ સાથે છે ત્યાં સુધી કોઈ મોટી કંપનીઓની તાકાત નથી કે ભાજપ જંગલની કમીને ફેરવી શકે. એટલા માટે છેતરભાઈ નો કાંટો કાઢી નાખવા માટે સરકાર ઉપસ્થિત થઈ છે મિત્રો. એને ખબર છે મોટી મોટી કંપનીઓ, જેમ તમે જુઓ છત્તીસગઢમાં મોટી મોટી કંપનીઓ આવી ગઈ જંગલોમાં. મિત્રો આ લોકોને ખબર પડી ગઈ કે ચેતરભાઈ જ્યાં જાય છે ત્યાં 10-20 હજાર આદિવાસી યુવાનો ભેગા થઈ જાય છે. ચેતરભાઈ કહે છે એ વાત માને છે અને એટલા માટે જ મોટી મોટી કંપનીઓને જો લાવવી હોય, જંગલો ઉપર પોલીસ ઉતારીને તમને ભગાડવા હોય તો તમારી એકતાને તોડવી પડે. પણ આજે ભાજપ સમજી ગઈ હશે કે મારા આદિવાસી સમાજ 1 લાખની સંખ્યામાં ઉપસ્થિત થયો છે. મિત્રો આજે ખરેખર છેતરભાઈ જેલમાં એને એમ થતું હશે કે ભલે હું જેલમાં ગયો, મારા સમાજ માટે ગયો, મારી સમાજની જળ જંગલ જમીનના મુદ્દે ગયો, પણ મિત્રો આજે આ સંખ્યાના ફોટા જ્યારે બીજે દિવસે ચેતરભાઈ વસાવા છાપામાં જોશે જેલમાં, ત્યારે એની છાતી ગજગજ ફૂલાશે. ચેતરભાઈ એકલા નથી, આ આખી ટાઈગરની સેના એની સાથે છે સાહેબ. અને હું ખાતરી આપું છું કે ચેતરભાઈ ને વધારે સમય જેલમાં નહીં રહેવા દઈએ. ચેતરભાઈને વધારે સમય જેલમાં નહીં રહેવા દઈએ. મિત્રો તમે જોયું છે આજે ડ્રગ્સ પેડલરો એટલો ડ્રગ્સ વેચે છે, કોઈને સજા નથી થઈ. બળાત્કારીઓ, હત્યાઓ. મને કાલે જ કેટલા આગેવાનો કહેતા હતા, મને કે સાહેબ ભાજપના એક નેતા તો વનકર્મીને બેઠે મારેલ છે છતાં એના ઉપર સજા નથી દેવા. સાચી છે મિત્રો? કારણ કે ચેતર વસાવા તમારો અવાજ બને છે, તમારી સાથે ઉભો રહે છે, એટલા માટે એને દબાવવામાં આવે છે. બોલો એમની સાથે છો તમે? એમની સાથે છો? એટલે હું ખાતરી આપું છું કે છેક સુધી સુદાનભાઈ ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય, યુવરાજસિંહ હોય, મનોજ સોરઠિયા હોય કે આ ટીમ હોય, છેલ્લા શ્વાસ સુધી અમે તમારી સાથે છીએ. અને વધારે સમય જેલમાં નહીં રહેવા દઈએ. આજે આમ આદમી પાર્ટીની 8 લોકોની મોટી વકીલોની ટીમો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ તમામ સ્તરે ગોઠવાઈ ગઈ છે. પણ તમારે એકતા રાખવાની છે. મેં કાલે સાંભળ્યું આદિવાસી સમાજમાં ભાગલા પાડવા માટે કેટલાક ભાજપના નેતાઓએ ષડયંત્ર રચ્યું છે. બરોબર કે નહીં? એવું કે છે કે આ લોકો ફસાવે છે. હવે એમને સજા તો અપાવડાવી દીધી, પણ હવે જીક જીલાતી નથી આ દ્રશ્ય જોઈને મિત્રો. અને એટલા માટે આજે આદિવાસી સમાજે એકતા બતાવી છે. છેલ્લે એક નારો બોલાવીશું જોરદાર. એ આપણા એકતાનો સંદેશ હશે. ન ગુજરાત પરંતુ દિલ્હી સુધી જવું છે. અને એક દિવસ હું આપને ખાતરી આપું છું કે આ ચેતર વસાવા